દીકરા સંજય સૂતો છે કે જાગે છે? કોણ? હું દશામાં. માં, જય હો માં દશામાં. માં, મને પેલા દર્શન આપો માં. દીકરા, મારી વાત ધ્યાનથી સાંભળ. તું રોજ સવારે મારા મંદિરે જાય છે. ત્યાં જ કાલે સવારે એક છોકરી પાછળ ગુંડાઓ પડ્યા હશે અને એ છોકરીને એ ગુંડાઓથી બચાવીને તારી પત્નીના રૂપમાં સ્વીકારી લેજે. હા માં, હા. ફક્ત આટલું જ નહીં, પછી આગળ જતા તને ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પણ જો તું આ બધી મુશ્કેલીઓનો સામનો કરી લઈશ ને તો હું તને સાક્ષાત દર્શન આપીશ. બસ હું તને આટલું જ કહેવા આવી હતી. ચાલ, હું જાઉં છું. હા માં, જય હો માં દશામાં. તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ના હોત તો કોણ જાણે મારું શું થાત. આ શું કર્યું તમે? તમને ખબર છે? હા, હું મારું આ જીવન આખું તારી સાથે વિતાવવા માંગુ છું. અરે પણ આ દુનિયામાં મારું કોઈ નહોતું. હું એક ગરીબ ઘરની છોકરી છું. પણ ગઈ રાતે માં દશામાં મને સપનામાં આવ્યા હતા અને આ જે બન્યું એ બધું મને પહેલેથી જ ખબર હતી અને આ તારી સાથે લગ્ન કર્યા એ પણ માં દશામાની જ મરજી હતી. આ મારો સાથ પકડે છે. જિંદગી પર નિભાવશો તો ખરા ને? હા, માં દશામાની સાક્ષીએ તને વચન આપું છું કે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી તારો સાથ તો નહીં જ છોડું. અરે આ બધી વાતોમાં એકબીજાનું નામ જ પૂછવાનું ભૂલી ગયા. મારું નામ છે કોમલ. અને મારું નામ સંજય છે. ચાલો જઈશું ઘરે. એ દીકરા, કોને લઈને આવ્યા? બાપુજી, મેં એની સાથે લગ્ન કર્યા છે. શું મને પૂછાવાના? તે જાતે નહીં લીધું તો? એવું નથી બાપુજી. બસ આ છોકરી મારા ઘરની બહુ નહીં બને. બસ તમે મારા લીધે ખાલી ખોટો ઝઘડો ના કરશો. હું મારા રસ્તે ચાલી જઈશ. નહીં કોમલ, મેં તને વચન આપ્યું છે અને જો આ બાપુજી તને ઘરમાં નહીં જવા દે તો હું પણ આ ઘર છોડું છું. એક દિવસ એવો આવશે ને તે તારા ખિસ્સામાં એક પૈસો નહીં હોય ને તું પાછો મારી પાસે અહીં ઘર આવીશ. યાદ રાખજે. તો બાપુજી તમે પણ યાદ રાખજો, ભલે ના રહે પૈસા ખીચામાં પણ ભેડી છે મા દશામાં. ચાલ કોમલ. નારાયણ નારાયણ. આવો નાગની આવો. માતે, તમને શું લાગે છે આ પૃથ્વી પર તમારા ભક્તોની પરીક્ષા લો છો? શું પરીક્ષામાં પાસ થશે? હા, આ પૃથ્વી પર મારા ઘણા બધા એવા ભક્તો છે
જે કોઈ પણ લોભ રાખ્યા વગર મારી સાચી ભક્તિ કરે છે. એ તો માતે જ્યાં સુધી હેમખેમ દિવસો પસાર થાય ને ત્યાં સુધી, બાકી જરાક દુઃખ પડે ને એટલે માંગણીઓ ચાલુ. ના, મારો ભક્ત એવો નથી. એ તો સમય જ બતાવશે. અરે કેમ ટેન્શનમાં બેઠા છો? અરે કોમલ, અત્યાર સુધી જે મારી સાથે પૈસા હતા એ ચલવ્યું, પણ હવે મારે કંઈ કરવું પડશે. હા, પણ ઘરમાં ખાવાનું પણ બધું પતી ગયું છે. તું ચિંતા ના કર, હું કંઈ કરું છું. ચાલ. હે દશામાં અમારી સાથે રહેજો માં. અરે ભાઈ, કેમ ટેન્શનમાં છો? અરે અમિત, શું કહું તને, મારા પર તો જાણે દુઃખના પહાડો તૂટી પડ્યા હોય. અત્યારે તો ખાવા માટે એક પૈસો પણ નથી. અરે ભાઈ, એક ભાઈ છે એ તને વ્યાજે પૈસા આપશે, પણ તારે ત્યાં જવું પડશે. હા ભાઈ, હું જઈશ. તો ભાઈ ચાલ, હું તને લોકેશન બતાવીશ. જય માતાજી રાજભાઈ. જય માતાજી. મારું નામ સંજય છે અને મારે થોડા રૂપિયાની જરૂર છે. કેટલાની જરૂર છે? 5000 મળી જશે, પણ એક શરત, 10 દિવસની અંદર વ્યાજ સાથે પૈસા પાછા જોવે. હા શેઠ, આપી જઈશ. નારદ મુનિ, તમે કહેતા હતા ને મારો ભક્ત કેવો છે, જોવો છે. કોઈ છે ઘરે? હા બેન, આવો ને. મારી મમ્મીની ખૂબ તબિયત ખરાબ છે, પૈસા આપો ને. મારા પૈસાથી જો કોઈનો જીવ બચતો હોય ને તો આપી દેવા દે. લે બેન. જય દશામાં. સંજય, હું બહુ જ ખુશ છું. ભલે આપણે તકલીફોનો સામનો કરવો પડે છે, પણ આપણે કોઈની તકલીફ જોઈ નહીં શકતા. હા કોમલ, મા દશામાં એક દિવસ આપણી વેળા જરૂર વાળશે. ક્યાં ગયો છે તારો પતિ? વ્યાજે રૂપિયા લઈ ગયો છે. 10 દિવસ થઈ ગયા. અરે એ તો અત્યારે બહાર ગયા છે. એને કહી દેજે, 2 દિવસમાં પૈસા ન થયા ને જોયા જેવી થશે. અરે કોઈ છે ઘરે? હા, કોણ? 3 મહિના થઈ ગયા, ઘરનું ભાડું આપો, નહીં તો ઘરને તારું મારવું પડશે. અરે પ્રફુલભાઈ, અત્યારે તો અમારી પાસે કંઈ જ નથી. અત્યારે અમારી પર થોડી દયા ખાઓ. હું દયા ખાતો રહીશ તો મારા ઘરે બૈરી છોકરા શું ખાશે? ચલો નીકળો. ઓ દુઃખના રે દાડા આજ કેવા રે આયા, કરું પોકાર દશામાં વારે વેલા આવજો. 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 વેલા આવજો, તમે દોડી આવજો. વેલા આવજો, તમે દોડી આવજો. ઓ દુઃખના રે દાડા આજ કેવા રે આયા, કરું પોકાર દશામાં વારે વેલા આવજો. કરું પોકાર દશામાં વારે વેલા આવજો.
હો હૈયે ને હોઠી દશામાં નામ તારું જપું, વારે વેલી આવશે એવી આશા હું રાખું. ઓ ઉપર આપને નીચે ધરતી કોઈ નથી સહારો, મોરા ગઢવાડી મારી તુજ મારો સહારો. ઓ મોડું ના કરતી જટ દોડી આવજે, તારા આસોરુની વારે વેલી આવજે. ઓ દુઃખ ના રે દાડા આજ કેવા રે આયા, કરું પોકાર દશામાં વારે વેલા આવજો, કરું પોકાર દશામાં વારે વેલા આવજો. પાણી પાણી હા, હું લાવું છું પાણી. તો અહીંયા બેસ, હું પાણી લઈને આવું છું. કેવું છે હવે? સારું છે હવે. અરે આ પૈસા ક્યાંથી લાવ્યા? હા, કહું છું શાંતિ રાખ. હું અહીંયાથી પેલા મંદિરે ગયો, અને મંદિરે ગયો ત્યારે તું આજે પૈસા લઈ ગયો હતો ને, એ પૈસા પાછા લાવ. અને મહેરબાની કરીને કહું છું, અત્યારે પણ નથી મારી ઘરે પૈસા. એ વ્યાજના પૈસા ના પડ્યા તો એના હાથ પકડા ભાજી કાઢો. એ લુખાઓ છોડી દો એને. તું કોણ? તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ કોણ હતા આ લુખાઓ અને તને કેમ મારી રહ્યા હતા? અરે ભાઈ, એ લોકો સાથે મેં વ્યાજે પૈસા લીધા હતા, અને આજે પૈસાની ઉઘરાણી માટે આવ્યા હતા, અને આજે મારી સાથે પૈસા નથી એવું મેં કીધું, અને એટલા માટે એ લોકોએ મને માર્યો. લે ભાઈ, ચૂકવી દેજે આ લોકોને પૈસા, અને જરૂર પડે તો કહેજે. પણ ભાઈ, આટલા બધા પૈસા ના, મારાથી ના લેવાય. રાખ ભાઈ, તારે કામ રાખ. અરે ભાઈ, મા દશામાં તમને ખૂબ સુખી કરે, ખૂબ આગળ વધારે. ચાલ ભાઈ, હું હવે રજા લઉં. અરે આ ભાઈ ક્યાં ગયા? આમ અચાનક ગાયબ થઈ ગયા. અરે જરૂર મા દશામાં મારે વારે આવ્યા હશે. હે મા દશામાં, તમે આવ્યા અને હું તમને ઓળખી ન શક્યો. લાવ, આ વાત કોમલને જઈને કહું. કોમલ બહુ ખુશ થઈ જશે. લાગે છે તમારી વારે માં દશામાં જ આવ્યા હશે. હા કોમલ, હા. તો ચાલ, આ પૈસા આપણે પેલા રાજને આપીને આવીએ. ના, અત્યારે નહીં, કાલે સવારે આપી દઈશું. સારું, તો ચાલ, આ થોડા પૈસા છે, આમાંથી થોડા ઘર માલિકને આપી દઈએ અને પાછા ઘરે જતા રહીએ. ચાલ. બેટા અર્જુન, સૂતો છે કે જાગે છે? કોણ છે? કોણ છે? હું દશામાં. જય હો માં, મારાથી કઈ ભૂલ થઈ માં? હા,
તારાથી બહુ મોટી ભૂલ થઈ છે. તું એ તારા દીકરાને ઘરથી દૂર કર્યો છે. માં મને માફ કરો. હું એમને ગમે ત્યાંથી ગોતી ને પાછળ ઘરે લાવી, પણ માં મને માફ કરી દો. માં મને માફ કરો. માફી મારી નહીં, તારા દીકરાથી માંગજે. એ જો તને માફ કરશે ને તો હું પણ તને માફ કરીશ. તથાસ્તુ. અરે રાજભાઈ, આ તો એ જ છોકરી છે જેના લીધે અમે માર ખાધો હતો. અરે આ તો એ જ છે જેના પતિને મેં વ્યાજે પૈસા આપ્યા છે, પણ આજે આને ઉઠાવીને વ્યાજના પૈસા વસૂલ કરીશ. ઉઠાવી લો આને. છોડી દો આને, છોડી દો આને. બેટા રાજ એના માણસો. આ રહ્યા પેલા રાજના માણસો. બાપુ પેલો સામેથી મરવા આવ્યો છે. વાહ જુવાન વાહ, તને આજે મરવાનો જરાય ડર ના લાગ્યો? મને જરાય ડર નથી મરવાનો, કારણ કે હું ભક્ત છું મા દશામાનો. તને આજે તારી દશા મા પણ નહીં બચાવે. આને છોડી દે, નહીં તો આના ટુકડે ટુકડા કરી નાખીશ. હે, તું તે દિવસ તો બચી ગયો, પણ આજે તો નહીં બચે. કોણ કોને મારે છે એનો ફેસલો આજે થઈ જશે આ જગ્યા પર. હે મા દશામાં, હું તમને ઓળખી ગયો છું. તે દિવસે પણ તમે મારો જીવ બચાવ્યો, અને આજે પણ મને દર્શન આપોમાં હું તમને ઓળખી ગયો છું. હું દશામાં હું વિધાતાના લેખમાં મેઘ તો ના મારી શકું, પણ મારી સામે પડનારને, અહંકાર કરનારને તાહે નામ પુકારીશું, અને મારી ભક્તિ કરનારને હું સમૃદ્ધિ આપું છું. હું ધન વૈભવનો ભંડાર ભરી દઉં